નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. શિક્ષણ સહાય યોજના 26,000 ફોર્મ મંજૂર કરવાની માંગ સાથે નાયબ મુખ્યમંત્રી પાસે ડાયમંડ વર્કર યુનિયને રજૂઆત માટે માંગ્યો સમય. શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં હોબાળો. બીએલઓ શિક્ષકોને ફરજિયાત ફિલ્ડમાં રહેવા દબાણ કરતા મેસેજ રજૂ કરી વિપક્ષ આક્રમક. આપ કાર્યકરો પણ પ્લેકાર્ડ સાથે મેદાનમાં. એક જ બેગમાંથી 2 વાર નીકળ્યો કરોડોનો ગાંજો. સ્મગલરની ચાલાકી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી. બેગ ખોલવા માટે કારીગર બોલાવવો પડ્યો. સુરત એસઓજીનો સપાટો. ઉના ગામ અને વરાછાની 2 ડેરીમાંથી કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત. સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા. અને બીટેકના વિદ્યાર્થીનો હોસ્ટેલમાંથી કૂદી આપઘાત. સારવાર માટે લઈ જવા સમયે સતત લેટ મી ડાય કહી રહ્યો હતો. વહીવટીતંત્રે એમ્બ્યુલન્સ સમયસર ન બોલાવી હોવાનો આક્ષેપ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરતમાં નેચરલ ડાયમંડની માંગમાં ઘટાડો અને તેના ભાવમાં 10% સુધી તૂટવાને કારણે દિવાળી પછી હીરા ઉદ્યોગમાં ફરી મંદીનો માહોલ છવાયો છે. આ સંકટના સમયમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રાજ્ય સરકારની શિક્ષણ સહાય યોજના હેઠળ નામંજૂર થયેલા 26,000 રત્ન કલાકારોના ફોર્મને મંજૂર કરાવવાની માંગ સાથે નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ રજૂઆત કરવા માટે સમયની માંગ કરવામાં આવી છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગના રત્ન કલાકારોના બાળકો માટે સરકારે જાહેર કરેલી શિક્ષણ સહાય યોજના જે ફોર્મ નામંજૂર થયા છે તેને મંજૂર કરાવવા માટે યુનિયને સુરત કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. જે રત્ન કલાકારોના ફોર્મ નામંજૂર થયા છે તેઓ મોટાભાગે ગરીબ અને ભાડાના મકાનમાં રહેતા અત્યંત જરૂરિયાતમંદ કારીગરો છે અને તેમના બાળકોની ફી ભરવી અત્યંત જરૂરી છે. ફોર્મ રદ થવાનું ચોક્કસ કારણ જાણવા માટે મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે લેખિત રજૂઆત કરી હતી. તેમજ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગવાનું અભિયાન પણ શરૂ કર્યું છે, જે હજુ ચાલુ છે. ગુજરાત સરકાર દ્વારા જે બેરોજગાર રત્ન કલાકારો હતા છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યા હતા, ત્યારે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. અને શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કર્યા બાદ 76,000 ફોર્મ સુરત ખાતે ભરવામાં આવ્યા હતા. 50,000 ફોર્મને પાસ કરવામાં આવ્યા હતા. 26,000 ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રીને જે આવેદનપત્ર આપ્યું એના પણ 15 થી 20 દિવસ થઈ ગયા છે, હજુ સુધી કોઈ જવાબ નથી. ત્યારે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને મજૂરાના ધારાસભ્યોને અમે પત્ર લખ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ મુલાકાત માટેનો સમય માંગવામાં આવ્યો છે. અને ગુજરાતના જે રત્ન કલાકારો છે જેના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે 26,000 જેટલા, એમાં મધ્યમ વર્ગના અને ગરીબ લોકો ઘણા બધા એવા છે કે જે નાની અમથી ભૂલના કારણે રિજેક્ટ કરવામાં આવ્યા છે. અમને આશા છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આપણા સુરતના મજૂરા વિસ્તારના ધારાસભ્યો અમને સમય આપશે અને જે 26,000ના ફોર્મનો મામલો છે એનું નિરાકરણ કરશે, જેથી કરી 26,000 બાળકોને એની શિક્ષણની ફી મળી જાય. અમને આશા છે ગુજરાત સરકાર ઉપર કે આ મામલાને જલ્દીમાં જલ્દી ઉકેલ લાવે. કોઈ જીઆર ની અંદર જે સમજે છે કે ભાઈ તારીખમાં ભૂલ હોય, કોઈ તારીખ લખતા ભૂલી ગયું હોય, કોઈ ખોટી તારીખ લખી હોય, પરંતુ એ નાની અમથી ભૂલ છે. ભૂલ ગુજરાત સરકાર સુધારી શકે છે. આ બાબતે પણ ગુજરાત સરકારે ધ્યાન રાખ્યું. નામંજૂર થયેલા ફોર્મ અને રત્ન કલાકારોની ગંભીર પરિસ્થિતિ અંગે રૂબરૂ રજૂઆત કરવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત માટે તાત્કાલિક સમય આપવાની માંગ કરવામાં આવી છે. યુનિયનનો હેતુ એ છે કે આ ગરીબ રત્ન કલાકારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને તેમના ફોર્મને માન્યતા મળે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવાના મુદ્દે હોબાળો થયો હતો.
વિપક્ષે આ નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે શિક્ષકો ચૂંટણી ડ્યુટીમાં રહેશે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે અને વિદ્યાર્થીઓને ભણાવશે કોણ એવો સવાલ ઉઠાવ્યો. જ્યારે સત્તાધારી પક્ષે જવાબ આપતા કહ્યું કે વિપક્ષ SIR જેવી મહત્વની પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યો છે. ભારે બૂમાબૂમ વચ્ચે અંતે અધ્યક્ષે હસ્તક્ષેપ કરી મામલો શાંત પાડ્યો હતો. સુરત ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં આજે ભારે હોબાળો સર્જાયો હતો. મુદ્દો હતો પ્રાથમિક શાળાના શિક્ષકોને BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર તરીકે ચૂંટણી સંબંધિત કામગીરી સોંપવાનો. વિપક્ષના સભ્યોને આ નિર્ણયનો તીવ્ર વિરોધ કરતા સભામાં હોબાળો કર્યો હતો. તેમનો આક્ષેપ હતો કે શિક્ષકોને ચૂંટણી ફરજિયાત કામગીરીમાં મૂકી દેવાથી વિદ્યાર્થીઓનું ભણતર સીધે અસરગ્રસ્ત બને છે. વિપક્ષે સભામાં સવાલ ઉઠાવ્યો હતો કે જો શિક્ષકો BLO તરીકે બહાર રહેશે તો વિદ્યાર્થીઓને ભણાવશે કોણ? વિપક્ષના સભ્યોએ જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ પહેલેથી જ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં શિક્ષકોને ક્લાસરૂમમાંથી દૂર કરી અન્ય સરકારી કામગીરીમાં મૂકી દેવાથી શિક્ષણની ગુણવત્તા પર ગંભીર અસર પડે છે. શાળાઓમાં પહેલેથી જ શિક્ષકોની અછત છે, ત્યારે BLO જેવી જવાબદારી સોંપવી સંપૂર્ણપણે વિદ્યાર્થીઓના હિત વિરુદ્ધ છે. આ તરફ સત્તાધારી પક્ષે વિપક્ષના આ વિરોધને બરખાસ્ત કરતા જણાવ્યું હતું કે વિપક્ષ SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જેવી મહત્વની મતદાર યાદી સુધારણા પ્રક્રિયાનો જ વિરોધ કરી રહ્યો છે. સત્તાધારી પક્ષે આ કામગીરીને લોકશાહી માટે અગત્યની ગણાવી અને કહ્યું કે તમામ વિભાગોએ તેમાં સહયોગ આપવો જરૂરી છે. સભામાં બંને પક્ષો વચ્ચે તણાવભર્યો માહોલ સર્જાયો હતો. બૂમાબૂમ અને ટેબલ થપથપાવવાના દ્રશ્યો વચ્ચે સામાન્ય સભાનું વાતાવરણ ગરમાયું હતું. અંતે અધ્યક્ષે હસ્તક્ષેપ કરી મામલો થંભાવવામાં આવ્યો હતો અને આગામી બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઘટના બાદ સ્પષ્ટ થયું છે કે શિક્ષણ અને ચૂંટણી વ્યવસ્થાપન વચ્ચે સંતુલન સાધવાનો મુદ્દો હવે રાજકીય મુદ્દો બની ગયો છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ ગરમાગરમી થવાની શક્યતા છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી ઝડપાઈ છે. બેંકોકથી આવેલા એક સ્મગલરની તલાશી લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચે 4 કિલો 35 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો અને બેગ ખાલી થઈ ગઈ હોવાનું માની લીધું હતું. પરંતુ જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી તો તેણે બેગમાં હજી પણ બીજો 4 કિલો ગાંજો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જ્યારે કારીગરને બોલાવી બેગ ખોલાવી તો એની નીચેના ભાગે સંતાડેલો ગાંજાનો બીજો જથ્થો મળ્યો હતો. સુરત પોલીસે કુલ 3 કરોડથી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો. ગાંજાની હેરાફેરી માટે આરોપી દ્વારા બેગની ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જે જોઈને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ હતી. ઘટનાની શરૂઆત 17 નવેમ્બર 2025ના રોજ થઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના DCP ભાવેશ રોઝિયાને બાતમી મળી હતી કે બેંકોકથી સુરત આવી રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક ઇસમ ડ્રગ્સ લઈને આવી રહ્યો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી મુંબઈના જાફર ખાન ઉર્ફે જાફર મોબાઈલવાલાને ઝડપી લેવાયો હતો. શરૂઆતમાં જ્યારે તેની બેગ તપાસવામાં આવી ત્યારે એમાંથી 4 કિલો અને 35 ગ્રામ જેટલું હાઇડ્રોવીડ એટલે કે હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો, જેની કિંમત આશરે 1.41 કરોડ રૂપિયા હતી. પોલીસને લાગ્યું કે કામ પૂરું થઈ ગયું, આરોપી પકડાઈ ગયો અને મુદ્દામાલ પણ મળી ગયો. પરંતુ કહાનીમાં હજુ મોટો ટ્વિસ્ટ બાકી હતો. કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ મંજૂર થયા બાદ ક્રાઇમ બ્રાન્ચની આખરી પૂછપરછ શરૂ થઈ. આ દરમિયાન પોલીસને ગુપ્ત રાહે વધુ એક સચોટ બાતમી મળી કે જાફર ખાન પાસેથી જે બેગ પકડાઈ છે એમાં હજુ પણ ડ્રગ્સનો મોટો જથ્થો છુપાયેલો છે. આ સાંભળીને પોલીસ પણ અચંબામાં પડી ગઈ, કારણ કે બેગ તો પહેલેથી જ પોલીસના કબજામાં હતી અને ખાલી દેખાતી હતી. આ અત્યંત ગંભીર અને ટેકનિકલ મોડસ ઓપરેન્ડી અંગે માહિતી આપતા સુરત ક્રાઇમ બ્રાન્ચના DCP ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે અમે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન તેની સઘન પૂછપરછ ચલાવવામાં આવી હતી. તેવામાં અમને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી કે આરોપી જફર પાસે હજુ વધુ મુદ્દામાલ છે. તેની પાસેથી જે લગેજ મળી હતી એમાંથી ઉપરના ભાગેથી તો અમને હાઇબ્રિડ ગાંજો મળી ગયો હતો, પરંતુ તેણે રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી કે આ જ લગેજ બેગમાં કન્સીલ કરીને હજી બીજો મોટો જથ્થો પડ્યો છે, જે કોઈને દેખાયો નથી.
આરોપીની કબૂલાત બાદ પોલીસ સ્ટેશનમાં જ બેગનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું. સામાન્ય રીતે ચેન ખોલીને સામાન કાઢી લેવાય, પણ અહીં મામલો અલગ હતો. બેગના ગુપ્ત ખાના ખોલવા માટે પોલીસ અધિકારીઓએ ખાસ જાણકાર કારીગરને બોલાવવો પડ્યો. પેચિયા, પાના અને કતર સાથે બેગના ફિટિંગ્સ ખોલવાનું શરૂ થયું. પોલીસ તપાસના વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જેવી રીતે બેગના તળિયાના પ્લાસ્ટિક અને ફાઇબરના લેયર્સ સ્ક્રૂ ખોલીને હટાવવામાં આવ્યા, ત્યારે અંદરથી કાળા રંગના કાર્બન પેપરમાં વિતારેલા પેકેટો નીકળવા લાગ્યા. આરોપીએ બેગના તળિયે ફોલ્સ બોટમ બનાવટી તળિયું બનાવ્યું હતું અને ટાયરની વચ્ચે રહેલી જગ્યાનો ઉપયોગ કર્યો હતો. આ બીજા તબક્કાની તપાસમાં એ જ બેગમાંથી વધુ 4 કિલો 852 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો, જેની કિંમત 1.69 કરોડ રૂપિયા થાય છે. આમ સ્મગલરે પોલીસની નજર સામે જ અડધો માલ છુપાવી રાખ્યો હતો, જે રિમાન્ડ દરમિયાન પકડાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાને કારણે કુલ 8 કિલો 887 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કુલ કિંમત 3 કરોડ 11 લાખ 7,895 રૂપિયા આંકવામાં આવી છે. એક બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક ઝાફર ખાન મોબાઈલવાળા નામનો માણસ ફ્લાઇટમાં આવે છે અને એની પાસે હાઇબ્રિડ ગાંજો છે. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમ દ્વારા એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યા હતા અને એમની સર્ચ દરમિયાન 4 કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ રેડ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત ડુમસ પોલીસ, એર ઇન્ટેલિજન્સ યુનિટ અને CISFને પણ સાથે રાખવામાં આવ્યા હતા. એમની પાસેથી અંદાજે 1 કરોડ 41 લાખ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ એને કોઈને આપવાનો હતો. એને એરપોર્ટથી બહાર નીકળ્યા પછી કોને આપવાનો છે એ બાબતે એમને જાણ કરવામાં ફોન ઉપર આવવાની હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી અને એને અરેસ્ટ કરી એના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા. એમની ઘણી બધી પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાનમાં ફરીથી ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી કે જાફર ખાન પાસે વધુ મુદ્દામાલ છે, જે બાતમી આધારે ફર્ધર એના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને એની પાસેનું જે લગેજ હતું બેગ, જેમાં ઉપર 8 પેકેટ જે 4 kg મળ્યા હતા, એ બેગ જ એને કન્ફેસ કર્યું કે બેગની અંદર કન્સીલ કરીને છુપાવીને વધુ હજી મુદ્દામાલ બીજો છે. પકડાયેલો 56 વર્ષીય આરોપી જાફર ખાન ઉર્ફે જાફર મોબાઈલવાલા મૂળ મુંબઈના ત્રોમ્બે વિસ્તારનો છે. તે રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ મુંબઈના ત્રોમ્બે પોલીસ સ્ટેશનમાં મારામારી અને રાયોટિંગ તેમજ MIDC પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ વખતે તેણે વિદેશથી ડ્રગ્સ ઘુસાડવા માટે સુરત એરપોર્ટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગની બાજ નજરે તેને ઝડપી પાડ્યો. આ કિસ્સો એરપોર્ટ સિક્યોરિટી અને સ્કેનિંગ સિસ્ટમ માટે પણ એક ચેતવણી સમાન છે કે સ્મગલરો હવે કાર્બન પેપર જેવી ટેકનિક વાપરીને મશીનોને પણ છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરત શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. બાતમીના આધારે SOGની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં પૂણા ગામ અને વરાછા વિસ્તારમાં આવેલી 2 ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત 28,600 આંકવામાં આવી છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે પહેલા જ આ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. SOGની ટીમે સૌપ્રથમ દરોડો પૂરાગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી પર પાડ્યો હતો, જ્યાંથી સંચાલક ભૂપતભાઈ નારાયણભાઈ પરમારની હાજરીમાં 58 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 11,600 થવા જાય છે. આ કાર્યવાહી બાદ બીજો દરોડો વરાછા વિસ્તારમાં જનતાનગર પાસે આવેલ જનતા ડેરી પર પાડવામાં આવ્યો હતો. જનતા ડેરીના માલિક સંચાલક ઘનશ્યામભાઈ જયરામભાઈ દુધાતની હાજરીમાં અહીંથી 85 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 17,000 જેટલી થવા જાય છે. આ બંને ડેરીઓમાંથી મળી આવેલો કુલ 143 કિલોગ્રામ માખણનો જથ્થો શંકાસ્પદ હોવાથી SOG દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન હાજર રહેલા ફૂડ સેફ્ટી ઓફિસર શંકાસ્પદ માખણના જથ્થાને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર જનતાના વપરાશ પહેલા આ માખણ ખરેખર માનવ વપરાશ માટે સુરક્ષિત છે કે કેમ તેની ચકાસણી કરવી અનિવાર્ય હોવાથી નિયમો અનુસાર જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા હતા.
આ સેમ્પલને રિપોર્ટ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગના અધિકારી ડીબી મકવાણાની હાજરીમાં આ સમગ્ર સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ગઈકાલે 2 ડેરીમાં રેડ કરવામાં આવેલી, એમાંથી જનતા ડેરી વરાછા અને સુરભી અમૃતધારા ડેરી પૂણા ગામની અંદર રેડ કરતા 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત 28,600 જેવી રકમ થાય છે. અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આના નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે. નમૂના પહેલા આવે તો અગાઉ આપણે સુરભી ડેરી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરેલા, સંચાલક વિરુદ્ધમાં આ લોકો વિરુદ્ધમાં પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોની ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવશે. 100% દાખલારૂપ કાર્યવાહી થશે. પનીરની અંદર જે અમે છેલ્લા કેટલાક સમયથી અમે એને ટ્રેક કરી રહ્યા છીએ, તો અમને ખ્યાલ આવ્યો છે કે બજારની અંદર જે પણ પનીર વેચાય છે 90% પનીર એનાલોગસ પનીર છે. એનાલોગસ પનીર એટલે એવું પનીર કે જેની અંદર મિલ્ક તો નામ માત્ર હોતું જ નથી, માત્ર ને માત્ર પામ ઓઇલ, સ્ટાર્ચ અને એસિડ, ગ્લેશિયલ એસિડ નાખી અને આ એનાલોગસ પનીર બનાવવામાં આવે છે. પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાર્યવાહી માત્ર જથ્થો જપ્ત કરવા પૂરતી સીમિત નથી. લેબોરેટરીમાંથી આ નમૂનાઓનો રિપોર્ટ આવે તેની રાહ જોવામાં આવશે. જો લેબોરેટરી રિપોર્ટમાં આ માખણ ભેળસેળયુક્ત હોવાનું કે અખાદ્ય હોવાનું સાબિત થશે તો બંને ડેરીના સંચાલકો માલિકો વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો સુરતની પ્રતિષ્ઠિત SVNIT સંસ્થામાં કોમ્પ્યુટર સાયન્સના 3જા વર્ષના વિદ્યાર્થી અને કેરળના રહેવાસી અદ્વૈત નાયરે 30 નવેમ્બરની રાત્રે હોસ્ટેલમાંથી કૂદીને આપઘાત કરી લેતા કેમ્પસમાં ભારે રોષ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડિંગની બહાર એકઠા થઈને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘટનાની વિગતે વાત કરીએ તો જીવન ટૂંકાવનાર વિદ્યાર્થી છેલ્લા 4 મહિનાથી ક્લાસ અને પરીક્ષાઓમાંથી ગેરહાજર હોવા છતાં તંત્રએ તેની ચિંતા ન કરી હોવાનો આક્ષેપ થતા આ સમગ્ર ઘટનાએ સંસ્થાની ઇમરજન્સી પ્રતિભાવ પ્રણાલી અને વિદ્યાર્થી સુરક્ષા પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે, જેના જવાબદાર લોકો સામે વિદ્યાર્થીઓ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આપઘાતને લઈ SVNITની બેદરકારીથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાભા ભવન બોયઝ હોસ્ટેલના 5મા માળેથી આ વિદ્યાર્થી કૂદ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દેશની પ્રતિષ્ઠિત સંસ્થા SVNITમાં કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી અદ્વૈતની કરુણ આપઘાત બાદ કેમ્પસમાં ભારે રોષ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાએ સંસ્થાના વહીવટીતંત્ર અને ઇમરજન્સી પ્રતિભાવ પ્રણાલીની ગંભીર બેદરકારીને ઉજાગર કરી છે, જેના કારણે વિદ્યાર્થીઓના મૃત્યુ માટે સીધા આક્ષેપો થઈ રહ્યા છે. અદ્વૈતના માતા પિતા ઓમાનમાં રહે છે અને દીકરાના આપઘાતની જાણ થતાં જ તેઓ સુરત દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે હાજર વિદ્યાર્થીઓએ કરેલા આક્ષેપો તંત્રની ઘોર બેદરકારી તરફ ઇશારો કરે છે. ઘટના રાત્રે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે બની હતી, જ્યારે અદ્વૈત ભાભા ભવન બોયઝ હોસ્ટેલના H નંબર બિલ્ડિંગના રૂમ નંબર 222માં રહેતો હતો અને સંભવતઃ 5મા માળેથી કૂદ્યો હતો. કેન્ટીન નજીક એક એમ્બ્યુલન્સ હોય છે, તે પણ મદદ માટે ન આવી. ઈજાગ્રસ્ત હાલતમાં તેને જ્યારે સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તે સતત લેટ મી ડાય કહી રહ્યો હતો. વહીવટીતંત્રને જાણ કરી હોવા છતાં એમ્બ્યુલન્સ બોલાવવામાં વિલંબ થતાં વિદ્યાર્થીનું મોત થયાના આક્ષેપ સાથે કેમ્પસમાં ભારે વિરોધ સર્જાયો.
આ ઘટનાના સાક્ષી રહેલા વિદ્યાર્થીઓએ વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આપઘાતની ઘટના બાદ તુરંત જ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ એમ્બ્યુલન્સ સમયસર ઘટના સ્થળે પહોંચી નહોતી. લગભગ 30 મિનિટ સુધી કેમ્પસમાં એમ્બ્યુલન્સ આવી નહોતી. વધુમાં વિદ્યાર્થીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે SVNIT કેન્ટીન નજીક જ એક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોય છે, પરંતુ તે પણ તાત્કાલિક મદદ માટે પહોંચી શકી નહોતી. कल थर्ड ईयर का एक स्टूडेंट था CSC से अद्वैत नायक. उसने सर सुसाइड अटेम्प्ट किया. बच्चे नीचे गैदर हुए एंड सिर्फ बच्चों ने उसको बीच में एक सेफ प्लेस पर लेकर आए. एंड हॉस्टल अथॉरिटीज़ क्या बोलती हैं कि चलते चलते फिसल के गिर गया. उनका फर्स्ट मतलब कमेंट ये था उस चीज़ को लेके. आप देख सकते हैं कि किस हद तक वो घटना को छुपाने की कोशिश कर रहे हैं. एंड एमरजेंसी रिस्पॉन्स सिस्टम जैसी कोई चीज़ ही नहीं है सर यहाँ पे. एम्बुलेंस यहाँ सिर्फ स्टेशन की जाती है, बच्चों को लेके नहीं जाती है सर. कहाँ से आती है एम्बुलेंस? बाहर से आती है सर. हर टाइम इधर एक एम्बुलेंस प्रेजेंट रहती है सर. लेकिन एक बार सर प्रीवियसली भी एक घटना हुई है. कैंटीन का एक स्टाफ सर पैरालिसिस की वजह से अचानक कोई इमरजेंसी हुई थी एंड मेरा फ्रेंड उधर ही था सर. तो उनका जो स्टाफ था एम्बुलेंस का, उनका क्या कहना था कि हम सिर्फ यहाँ स्टेशन हैं, सिर्फ ये हमारा स्टेशन है, हमें कहीं से कॉल आएगा तो हम बाहर जाएंगे, इधर के पेशेंट हम नहीं लेकर जाएंगे. तो इधर सर 6000 का स्ट्रेंथ है पूरे कॉलेज का. क्या इधर एक एम्बुलेंस को भी अवेलेबल नहीं करवाया जा सकता? जो डिस्पेंसरी है यहाँ की, जहाँ पे बच्चे को सबसे पहले ले जाया जाएगा फर्स्ट एड के लिए, वो 24/7 क्यों खुली नहीं रहती? जो CMO सर हैं सर, इधर सनशाइन हॉस्पिटल जैसे बच्चे को लेकर गए बाद में, वो कहते हैं कि हमारा कॉलेज के साथ जो टाई अप होता है वो एक्सपायर हो चुका है. तो मैं सनशाइन हॉस्पिटल से ये क्वेश्चन करना चाहता हूँ, एक एमरजेंसी में जब बच्चा उनके पास ले जाया गया, क्या उनका ये ह्यूमैनिटेरियन एक्ट नहीं बनता था कि पहले उसको ट्रीटमेंट दिया जाए? વિદ્યાર્થીના મૃત્યુ અને વહીવટી તંત્રની બેદરકારીને પગલે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડિંગની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલિક ન્યાય તથા જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. આ સમગ્ર ઘટનાએ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ઇમરજન્સી પ્રતિભાવ પ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. વિદ્યાર્થીઓ વહીવટી તંત્ર પાસેથી આ બેદરકારી અંગે સ્પષ્ટતા અને જવાબદારીપૂર્વક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તો સુરત શહેરમાં માતા પિતાના નામને કલંકિત કરનાર ઘટના સામે આવી છે. સગીરાને દીકરી બનાવવાનું નાટક કરી દંપતીએ દેહ વિક્રયના ધંધામાં ધકેલી દીધી હતી અને અલગ અલગ લોકો સાથે શારીરિક સંબંધો બંધાવી દંપતીએ પૈસા કમાવાનું ચાલુ કરી દીધું હતું. જો કે આ મામલે કિશોરીએ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતી સહિત કુલ 4 વ્યક્તિઓ અને તેની સાથે શારીરિક સંબંધો બાંધનાર અજાણ્યા શખ્સો સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી એક સગીરાને તેના માતા પિતા લગ્ન માટે દબાણ કરતા હતા, પરંતુ સગીરાએ તે યુવક સાથે લગ્ન કરવા ન હતા, જેથી તે પોતાનું ઘર છોડી તેની બહેનપણી મારફતે સુરતમાં રાણી તળાવ પાસે આવેલ મદ્રેસા પાસે નાલબંધ વાડમાં રહેતા સબીના મોહમ્મદ સાજિદ મિયા મોહમ્મદ નાલબંધ પાસે આવી હતી. સબીનાએ અને તેના પતિ મોહમ્મદ સાજિદ મિયાએ સગીરાને પોતાની દીકરી બનાવી ઘરમાં આશરો આપ્યો હતો. છેલ્લા 12 થી 15 દિવસના સમયગાળાની અંદર સબીના અને તેનો પતિ મોહમ્મદ સાજિદ મિયાએ ભેગા મળી સગીરાને નશાકારક પદાર્થ પીવડાવી દીધો હતો અને ત્યારબાદ પૈસા કમાવવાની લાલચમાં ભડીમાતા રોડ પર ફૂલવાડી ખાતે મદીના મસ્જિદ પાસે રહેતા કાદિર સદીક ધોબી પાસે સોંપી દીધી હતી અને તેમણે પોતાની શારીરિક હવસ પૂરી કરી મોહમ્મદ સાજિદ અને તેની પત્ની સબીનાને સગીરા પરત કરી હતી. જો કે ત્યારબાદ પણ પત્નીએ ભાગડ 4 રસ્તા પાસે આવેલ A1 ટી સેન્ટરમાં રહેતા સાહિલ સદ્દામ અંસારીને પણ તેની પાસેથી પૈસા લઈ તેમને દીકરી સોંપી દીધી હતી. તેમણે પણ પોતાની હવસ સંતોષી દીકરીને પરત આપી દીધી હતી. છેલ્લા 12 થી 15 દિવસના સમયગાળામાં અવારનવાર મોહમ્મદ સાજિદ મિયા અને તેની પત્ની સબીનાએ સગીરાને અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ તેમની સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મોકલી દેહ વિક્રયના ધંધામાં ધકેલી દીધી હતી. જો કે આ દરમિયાન ગેનમાંથી બહાર આવ્યા બાદ દીકરીને કેટલીક હકીકતો માલુમ પડી હતી, જેથી તેમણે એક NGO મારફતે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં આ મામલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે મોહમ્મદ સાજિદ મિયા તથા તેની પત્ની સબીના તથા સગીરા સાથે શારીરિક સંબંધો બાંધનાર કાદિર ધોબી અને સાહિલ અંસારી સામે પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા 12 દિવસના સમયગાળાની અંદર તેમની સાથે શારીરિક સંબંધો બાંધનાર અજાણ્યા શખ્સો સામે પણ પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. लालगेट पुलिस स्टेशन विस्तार में एक महिला एनजीओ है, उनके कुछ कार्यकर्ता एक कंप्लेंट लेकर आए जिसमें उन्होंने बताया कि एक बच्ची जिसकी उम्र लगभग 17 साल की है, वह अंधेर की रहने वाली है, उसका अपने माता पिता से शादी की चर्चा के कारण झगड़ा हुआ था, तो वह झगड़ा कर घर छोड़कर भागी और वहाँ से वह अपनी एक महिला मित्र है सुमैया बहन जो लिम्बायत में रहती है, उनके पास चली गई. तो उनका वहाँ से परिचय लालगेट के रानी तालाब विस्तार में रहते एक मोहम्मद साजिद नालबंद और उनकी बीवी सबीना साजिद मियाँ के साथ हुआ. तो उन्होंने उस बच्ची को आश्वासन दिया कि वह उसको कपड़े की दुकान पे नौकरी दिलवाएंगे 10,000 रुपये के लिए. और फिर कुछ समय बाद उन्होंने धीरे धीरे पैसे की लालच में बच्ची की मर्जी के खिलाफ जाकर उससे देह व्यापार का गलत काम करवाया. और ये जो हमारा आरोपी है मोहम्मद साजिद नालबंद, वो 52 साल का है और रानी तालाब में रहते हैं, और उनकी बीवी सबीना साजिद, दोनों को अरेस्ट कर लिया गया है. और साथ ही साथ कादिर सदीका जो मदीना मस्जिद फुलवाड़ी के पास रहते हैं, और साहिल शब्दा मंसारी जो A1 टी सेंटर के पास रहते हैं. तो इन चारों को अरेस्ट कर लिया गया है. આ સમગ્ર હકીકત જાણ્યા બાદ એનજીઓ ચલાવતી મહિલાએ રફીક લાલ બિલ્ડિંગવાળા તથા નઈમ લાકડાવાળા તથા ફારૂક શેખ અને એનજીઓમાં સંકળાયેલી અન્ય મહિલાઓ તથા સ્થાનિક લોકો સાથે ભેગા મળી સગીરાને લઈ પોલીસ કમિશનર ઓફિસે પહોંચી ગયા હતા, જ્યાં તેઓએ પોલીસને સઘરી હકીકત જણાવતા પોલીસે ગણતરીના કલાકોમાં છાપો મારી પતિ પત્નીને ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ અન્ય 2 આરોપીઓને પણ પોલીસે દબોચી લીધા હતા. હાલ તો પોલીસે સગીરાની ફરિયાદને આધારે તમામ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ઔદ્યોગિક વિસ્તાર સચિન જીઆઈડીસી નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં 2 ડિસેમ્બરના રોજ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બરફની ફેક્ટરી પાસેના રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયરની ઘટના બની હતી. આ ઘટનામાં 2 યુવતીઓ, 2 મહિલા અને એક પુરુષ સહિત કુલ 4 લોકો ગંભીર રીતે દાઝી જતા ઇજાગ્રસ્ત થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દાઝી ગયેલા 4 લોકોમાંથી એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર જણાવાઈ રહી છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ ગુરુકૃપા સોસાયટીમાં આવેલા એક ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણોસર ફ્લેશ ફાયર થયું હતું. આગ લાગવાની આ ઘટના એટલી ઝડપી બની હતી કે ઘરના સભ્યોને બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો નહોતો, જેના કારણે 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. અચાનક બનેલા આ બનાવના પગલે સોસાયટીમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે દાઝેલા લોકોને બહાર કાઢ્યા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. બનાવના પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ શરૂ કરાઈ છે. સુરતના પૂણા વિસ્તારમાં આવેલા સીતાનગર બ્રિજ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રોડ પર દોડી રહેલી એક કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે કાર ચાલકે સમય સૂચકતા વાપરી તુરંત કારમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જોકે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ પૂણા વિસ્તારમાં સીતાનગર બ્રિજ પાસેથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો અને જોતજોતામાં આગની જ્વાળાઓ ઊંચે સુધી ઉઠવા લાગી હતી. કારમાં આગ લાગવાની જાણ થતાં જ ચાલક ગભરાયા વગર તુરંત કારને રોકીને બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. ચાલુ રસ્તા પર દોડતી કારમાં આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકો અને વાહન ચાલકો દળના માળિયા દૂર ખસી ગયા હતા. લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો હતો. જોકે ફાયર વિભાગ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને લોખંડના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી.
કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજી સુધી મળી શકી નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને મોટું નુકસાન થયું છે. આ ઘટનાને પગલે ટ્રાફિકને પણ અસર પહોંચી હતી, જેને પોલીસે વ્યવસ્થિત કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.